વેલકમ બેક। ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને ગુજરાત હાઈકોર્ટનું કેમ્પસ ખાલી કરાવી દેવામાં આવ્યું છે। સતર્કતાના ભાગરૂપે હાઈકોર્ટનું કેમ્પસ ખાલી કરાવાયું છે। અત્યાર સુધીની તપાસમાં કંઈ પણ હાથ નથી લાગ્યું। ઈમેલ કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી અને હાઈકોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર આ મેલ આવ્યો હતો। સવારે 10:45 વાગે બોમ્બની ધમકીનો મેસેજ મળ્યો હતો। મેલમાં સ્પષ્ટ લખ્યું હતું કે સાંજના સમયે બોમ્બ બ્લાસ્ટ કરીશું। તો સોલા પોલીસ BDDS સ્ક્વોડ એ હાઈકોર્ટ પહોંચી હતી। તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મેલ મારફતે આ ધમકી આપવામાં આવી છે। મેલ કરવામાં આવ્યો અને ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી ઉપર આ મેલ કરવામાં આવ્યો અને એ પણ કહેવામાં આવ્યું કે સાંજે બોમ્બ બ્લાસ્ટ કરીશું। સતર્કતાના ભાગરૂપે હાઈકોર્ટનું આખું કેમ્પસ ખાલી કરી દેવામાં આવ્યું છે। આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 BDDSની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 BDDSની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે હાથ ધરવામાં આવ્યા છે। હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે તમામ બિલ્ડિંગ્સ છે ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે કરવામાં આવી રહ્યું છે।